ભારત દેશ એ વિવિધ તહેવારોનો દેશ છે અને કુંભ મેળો એ આપણા ધાર્મિક તહેવારોમાં સૌથી મહત્વ ધરાવતો તહેવાર છે. આસ્થા, વિશ્વાસ, અધ્યાત્મ, ત્રિવેણી સંગમ, સંત અને મહાત્મા એ પવિત્ર સ્નાનના પર્યાયનું નામ એટલે કુંભ મેળો. કહેવાય છે કે મહાકુંભની રચના આપણા 4 વેદમાંના ઋગ્વેદ ઉપર આધારિત છે. 12મી સદીની આસપાસ કુંભ મેળાની શરૂઆત થઈ તેમ માનવામાં આવે છે. દેવો અને દાનવોએ કરેલા સમુદ્ર મંથનમાંથી હાથમાં કળશ કુંભ લઈને ધન્વંતરી પ્રગટ થયા. આ અમૃત કુંભ મેળવવા માટે દેવો અને દાનવો વચ્ચે થયેલી ભાગદોડમાં અમૃત કુંભમાંથી જ્યાં જ્યાં અમૃત બિંદુ પડ્યા ત્યાં ત્યાં કુંભ મેળાનું આયોજન થાય છે. 4 વર્ષ, 6 વર્ષ, 12 વર્ષ અને 144 વર્ષના સમયાંતરે કુંભનો દરબાર યોજાય છે. પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં મેળાનું આયોજન થાય છે. મેળાનું સ્થાન ગુરુ, સૂર્ય, ચંદ્રની ગતિને આધારિત હોય છે. કુંભ મેળાના 4 પ્રકાર છે. પૂર્ણ કુંભ મેળો દર 12 વર્ષે પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં પૂર્ણ કુંભ મેળો થાય છે. અથર્વવેદમાં પણ આનો ઉલ્લેખ છે. આકાશમાં ગ્રહો અને રાશિઓના જોડાણથી પૂર્ણ કુંભ મેળાનો ક્રમ નક્કી થાય છે. સૂર્ય, ચંદ્ર મકર રાશિમાં હોય ત્યારે કુંભ મેળો પ્રયાગમાં ભરાય છે અને ગુરુ સિંહ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે ઉજ્જૈનમાં, અને કુંભ મેળો જ્યારે સૂર્ય સિંહ રાશિમાં હોય ત્યારે નાસિકમાં યોજાય છે, અને જ્યારે ગુરુ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે કુંભ હરિદ્વારમાં યોજાય છે. અર્ધકુંભ મેળો અર્ધકુંભ મેળો દર 6 વર્ષે આવે છે. આ મેળો પ્રયાગ અને હરિદ્વારમાં જ આવે છે. હિન્દુ ધર્મના રક્ષણ માટે હરિદ્વાર અને પ્રયાગમાં અર્ધકુંભ મેળા યોજાવા લાગ્યા. આ અર્ધકુંભ ઉત્સવ લોકો માટે ખાસ પવિત્ર અને લાભદાયક છે. આનાથી સમાજનું કલ્યાણ થાય છે. માઘ મેળો દર વર્ષે પ્રયાગમાં પોષી પૂનમથી માઘી પૂર્ણિમા સુધી આ મેળો યોજાય છે. આને છોટા કુંભ પણ કહે છે. માઘ મેળામાં કડકડતી ઠંડીમાં આ નદી તીર્થમાં સ્નાન કરાય છે. આને માઘ સ્નાન પણ કહે છે. માઘ સ્નાન શુદ્ધ અને પવિત્ર થઈને સૂર્યના પ્રકાશને વધાવવાનો અવસર છે. માઘ સ્નાનનો પણ ખૂબ મહિમા છે. આ સૂર્ય દેવતા પ્રકાશની આરાધના છે. માઘ સ્નાન સૌંદર્યવર્ધક અને સ્વાસ્થ્યવર્ધક પણ છે. પ્રયાગમાં ત્રિવેણી સંગમે પણ માઘ મેળો યોજાય છે અને પવિત્ર સ્નાનનો લાવો મળે છે. મહાકુંભ મેળો દર 144મા વર્ષે પ્રયાગમાં યોજાય છે. આ મેળો ત્રિવેણી સંગમ ઉપર યોજાય છે. આ વર્ષે મેળાનો આરંભ મકર સંક્રાંતિથી થઈ ગયો છે. 45 દિવસ ચાલશે આ મેળો. આ મહાકુંભમાં સંતો, સાધુઓ, નાગા બાવાઓના અખાડાઓ કરોડો શ્રદ્ધાળુઓના સ્નાન માટે પહોંચી ગયા છે. આદિ શંકરાચાર્યે સંન્યાસીઓને ભેગા કરી અખાડા બનાવેલા અને ત્રિવેણી સંગમે અમૃત સ્નાનની વ્યવસ્થા કરી. અમૃત સ્નાન એ જ શાહી સ્નાન. આ વર્ષે પહેલું શાહી સ્નાન પોષી પૂર્ણિમાના દિવસે, બીજું મકર સંક્રાંતિ, ત્રીજું શાહી સ્નાન મૌની અમાવસ્યા અને ચોથું સ્નાન વસંત પંચમી અને 5મું શાહી સ્નાન માઘી પૂર્ણિમા અને અંતિમ શાહી સ્નાન મહાશિવરાત્રિએ કરાય છે. આ 6 તિથિઓ અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને એ પાપનાશક છે. આ દિવસોએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષ થાય છે એવી એક માન્યતા છે. આ શાહી સ્નાન કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે. આ મહાકુંભ પ્રયાગરાજમાં જ થાય છે, કારણ અહીં 3 પવિત્ર નદીઓના સંગમ થાય છે. આમાં એક વિરલ ઘટના એ બને છે
કે ચંદ્ર, સૂર્ય, બુધ, ગુરુ એક સીધી લીટીમાં આવે છે. તેથી મહાકુંભ સૌથી શુભ કુંભ મેળો બની રહે છે.